હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 2 વિષય ગણિત પાઠ 3 સંખ્યા સાથે મજા। પાઠ 3ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 3 સંખ્યા સાથે મજા। સૌપ્રથમ અહીંયા એક માળા અને એક સંખ્યા પટ્ટી આપેલી છે, જે તમારા પેજની અંદર કોર ઉપર આપેલી છે। તે જોવાની છે, સમજવાની છે, તેના આધારે છે આ બધા પ્રશ્નોના જવાબ લખવાના છે। મણકાની માળા તરફ જુઓ। અહીંયા મણકાની એક માળા આપી છે, તે માળા જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 તો આ રીતે ગણવી 10 20 30 40 50 60 70 80 90 અને 100 મણકાની માળા છે। અને અહીંયા સંખ્યા પટ્ટી છે એ 49થી શરૂ કરી અને 100 સુધીની સંખ્યા પટ્ટી છે, એ જોવાની છે। એના આધારે આપેલા પ્રશ્નોનો જવાબ લખવાનો છે। પહેલું જ છે ક, મણકાની માળામાં કેટલા મણકા છે? તો જવાબ લખીશું 100 મણકા છે। બીજું છે ખ, મણકાની માળા પર કેટલા કોરા કાર્ડ લટકેલા છે? મણકાની સંખ્યા ગણીને કાર્ડ પર સંખ્યા લખવાની। જો અહીંયા ગણીને અહીંયા 22 થાય છે, તો અહીંયા કેટલા થાય? 20 30 પૂરા થયા, 31 32 33 34 35 ને 36, તો અહીંયા ખાનામાં 36 લખવાના। પછી અહીંયા 48 થશે, અહીંયા 56 થશે, અહીંયા 79 થાય ને 85 થાય છે। આવી રીતે દરેક જગ્યાએ ગણતરી કરવાની છે અને આપેલા ખાનાની અંદર સંખ્યા લખવાની છે। પછી ત્રીજું છે ગ, નીચેની સંખ્યાઓ માટે કાર્ડ બનાવો અને તમારી મણકાની માળા પર લટકાવો। 38 નંબરનું, 44 નંબરનું, 58 નંબરનું, 65 નંબરનું, 98 નંબરનું એના કાર્ડ બનાવીને અહીંયા લટકાવવાના। જેવી રીતે આ કાર્ડ લટકે છે ને એવી રીતે, તો આ રીતે આપણે બનાવી શકીએ 38 44 58 65 અને 98, આ રીતે આપણે કાર્ડ લટકાવીશું। પછી બીજું છે સંખ્યા પટ્ટી તરફ જુઓ અને ખાલી જગ્યા પૂરો। પહેલું છે ક, પતંગિયું ગુલાબી ફૂલ સુધી પહોંચવા માટે ખાલી જગ્યા ડગલા આગળ તરફ ચાલે। અહીંયા પતંગિયું આપ્યું છે અને અહીંયા ગુલાબી ફૂલ છે, તો એને ચાલવું હોય તો 1 2 3 4 5 ને 6 ડગલા આગળ ચાલવું પડે, ત્યારે અહીંયા ફૂલે પહોંચે, તો ખાલી જગ્યામાં લખવાનું 6। બીજું છે મધમાખી લાલ ફૂલ સુધી પહોંચવા માટે ખાલી જગ્યા ડગલા આગળ ચાલે છે અને પીળા ફૂલ સુધી પહોંચવા માટે ખાલી જગ્યા ડગલા આગળ ચાલે છે। તો મધમાખી ક્યાં છે? અહીંયા મધમાખી છે। લાલ સુધી પહોંચવા માટે 1 2 3 4 ને 5 ડગલા આગળ ચાલવું પડે અને પીળા સુધી પહોંચવા માટે 5 પછી 6 7 8 અને 9 અને 10 ડગલા આગળ ચાલવું પડે, તો લખવાનું પહેલામાં 5 અને બીજામાં 10 ડગલા। આવી રીતે ખાલી જગ્યામાં જવાબ લખવાનો। પછી ગ છે, ખિસકોલી 2 ડગલા પાછળ હાલે, તો ખિસકોલી ક્યાં છે? અહીંયા 2 ડગલા પાછળ, એટલે અહીંયા 2 ડગલા પાછળ 97 અહીંયા પહોંચે। પછી શું કીધું? 5 ડગલા આગળ હાલે, 5 ડગલા એટલે 1 2 3 4 ને 5 ડગલા આગળ હાલે એટલે પાછી 92 પહોંચે। ફરીથી 3 ડગલા પાછળ હાલે, 3 ડગલા એટલે 1 2 ને 3 પાછી હતી ને અહીંયા આવી જાય, તો જવાબ લખી શકાય 95 પર પહોંચશે। 95 ઉપર હતી ને 95 ઉપર પાછી પહોંચશે। પછી ઘ જોઈએ, દેડકો 2 ડગલા આગળ કૂદકો મારે છે। દેડકો અહીંયા આપેલો છે, તે 2 ડગલા આગળ એટલે અહીં 70 પહોંચે અહીંયા કૂદીને। પછી શું કીધું? 7 ડગલા પાછળ જાય છે, પછી અહીંથી પાછો 1 2 3 4 5 6 ને 7 ડગલા એટલે પાછો અહીંયાથી 70 કૂદકો મારે એટલે અહીં 63 પહોંચે, બરાબર। અને ફરીથી પાછો 3 ડગલા પાછો કૂદકો મારે એટલે અહીંથી પાછા 1 2 ને 3 ડગલા એટલે 60 ઉપર પહોંચી જશે, તો જવાબ મળશે 60, સંખ્યા પર પહોંચશે। આવી રીતે આપણે ગણતરી કરવાની છે અને જવાબ લખવાનો છે। આગળ જોઈએ, ચાલો રમીએ સંખ્યા ધારો। બાળક કોઈ એક સંખ્યા વિશે વિચારે છે અને અન્ય બાળકોએ તેનું અનુમાન લગાવવાનું છે। બાળકો આ રમતમાં એવા પ્રશ્ન પૂછી શકે કે જેનો જવાબ ફક્ત હા કે ના જ હોય। અહીંયા સંખ્યા ધારવાની છે અને હા કે ના કહેવાનું છે। શું 50થી વધુ છે? તો 2 અંક સરખા છે। સંખ્યાનું અનુમાન કરવા માટે વધુમાં વધુ 10 પ્રશ્ન પૂછી શકે। હવે દાખલા તરીકે તમે કોઈ એક સંખ્યા ધારી હોય તો એના માટે પ્રશ્ન પૂછવાના, 2 અંકની છે, પછી 2 અંક સરખા છે, આગળનો અક્ષર આ છે, પાછળનો અક્ષર આ છે, એવા 10 પ્રશ્ન પૂછવાના અને તેનો જવાબ તમારે મેળવવાનો છે। જો 30 ધારેલી હોય તો કે શું તે 40થી વધુ છે? તેમાં કોઈ અંક શૂન્ય છે? શું તે 20થી ઓછા છે? આવી રીતે જુદા જુદા પ્રશ્ન કરી શકાય અને જવાબ મેળવવાનો છે। હવે આગળ જોઈએ, મારું સ્થાન ધારો। 3 કીડીઓ સંખ્યા રેખા ઉપર બેઠી છે। આ કીડીઓની જગ્યાઓ માટે સંખ્યા લખવાની છે।
અહીંયા 20 છે, પછી 30, 40, 50, 60, 70 અને 80 આવી રીતે સંખ્યા લખી શકાય. તો કાળી કીડી ક્યાં બેઠી છે? તો અહીંયા કાળી કીડી છે. આ બધી સંખ્યા લખીને પછી જવાબ લખવી એટલે તરત જવાબ મળી જશે. કાળી કીડી 30 સંખ્યા પર બેઠી છે, લાલ કીડી 50 સંખ્યા પર બેઠી છે, કથ્થાઈ કીડી 60 સંખ્યા પર બેઠી છે. હવે ઉપર બતાવેલી સંખ્યા રેખા ઉપર 65ની સંખ્યા ઉપર કીડી દોરવાની છે. જો અહીંયા 60 અને 70 તો આપેલું છે, પણ આ વચ્ચે દોરવી પડે તો 65ની સંખ્યા થાય. તો લખીએ અહીં આ રીતે આપણે છે એ 65ની સંખ્યા ઉપર કીડી દોરી શકીએ. પછી ઉપર બતાવેલી સંખ્યા રેખા ઉપર 79ની સંખ્યા પર ખાંડનો દાણો દોરવાનો. અહીંયા 80 છે, તો અહીંયા થોડીક આગળ એનથી 79 હોય, તો 79ની સંખ્યા ઉપર આ રીતે ખાંડનો દાણો આપણે દોરવાનો છે. આવી રીતે આ સંખ્યા રેખા આપણે પૂર્ણ કરવાની છે. આગળ જોઈએ. જુઓ, જમ્પી દેડકો કેવો કૂદી રહ્યો છે. શું તમે અહીં કોઈનું પેટર્નનું અવલોકન કરી શકો છો? તો જમ્પી દેડકો છે, અહીંયા 2 છે, ત્યાંથી બે સંખ્યા, બેકી સંખ્યા 2, પછી અહીંયા 2, એવી રીતે બે ઉમેરતા જાય તો 2 માં 4 થાય, 4 માં 6 થાય, પાછું 2 એટલે 8, ફરીવાર 2 એટલે 10, ફરીવાર 2 એટલે 12, એમ બે સંખ્યા કૂદે છે. એવી જ રીતે અહીંયા દેડકો છે એ 1 થી 3 ઉપર, 3 થી પાછો ફરીવાર 6 ઉપર જાય છે, એટલે 3 સંખ્યા ફરીથી કૂદ્યો. ફરીવાર 3 સંખ્યા કૂદે તો 9 ઉપર જાય, ફરીવાર 3 સંખ્યા કૂદે તો 12 ઉપર જાય, ફરીવાર 3 સંખ્યા કૂદે તો 15 ઉપર જાય, ફરીવાર 3 સંખ્યા કૂદ્યો તો 18 ઉપર જાય. મતલબમાં 3-3ના ગેપથી એ કૂદે છે. અહીંયા 2-2ના ગેપથી કૂદે છે, અહીંયા 3-3ના ગેપથી કૂદકો મારે છે. આ રીતે આપણે અવલોકન કરી કહી શકીએ. હવે નીચેની પેટર્ન પૂર્ણ કરવાની છે. અહીંયા છે કૂદકો દેડકો મારે છે, 1, 2 અને 3 ડગલા આગળ કૂદકો મારે એટલે 4 પહોંચી ગયો છે, બરાબર. ફરીવાર 1, 2 અને 3 ડગલા કૂદકો મારે એટલે 7 પહોંચી જાય છે. તો આગળ આ રીતે છે, પછી 10 પહોંચશે, 13 પહોંચશે, 16 પહોંચશે અને 19 પહોંચશે. આ રીતે છે તમે લખી શકો છો. આ રીતે લખી અને પાછી સંખ્યા રેખા પણ દોરી શકો છો. 7ની અંદર 3 નાખે તો 10 થશે, 10ની અંદર 3 નાખે તો 13 થશે, 13ની અંદર 3 નાખે તો 16 થશે, 16ની અંદર 3 નાખે તો 19 થશે. આવી રીતે સંખ્યા રેખા દોરવાની છે. અહીંયા ખમાં જુઓ, 40 પછી 45 એટલે 5નો કૂદકો લગાવ્યો, બરાબર. પછી 45 પછી 50 તો 5નો, એવી રીતે 50 પછી 55 આવે, 55 પછી 60 આવે, 60 પછી 65 આવશે, 65 પછી 70 આવશે, 70 પછી 75. આ રીતે કૂદકો લગાવશે. અને અહીંયા ખાનામાં પણ આપણે એ રીતે લખવાનું છે. પછી ગ 50, 60, 70, 80 અને 90 એટલે 50 પછી 60, 60 પછી 70, 70 પછી 80 ને 80 પછી 90 એટલે 10-10નો કૂદકો લગાવે છે. તો અહીંયા પણ આપણે નીચે ખાલી જગ્યામાં 70, 80, 90 એમ લખીશું. આ રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે. ત્યારબાદ આગળ જોઈએ. બાળકોને જમીન પર પોતાની સંખ્યા રેખા બનાવવા માટે પ્રોત્સાહિત કરવાની. એટલે તમારા શિક્ષકશ્રી તમને છે જમીન ઉપર આવી સંખ્યા રેખા દોરાવશે, અથવા તમારા વર્ગખંડમાં ચોક વડે પણ તમે સંખ્યા રેખા દોરી શકો છો અને તમારા શિક્ષકશ્રી પૂછે તે પ્રશ્નોના જવાબ લખશો. આગળ ચાલો કરીએ. અહીંયા એક સંખ્યા ચાર્ટ આપેલો છે. સંખ્યા ચાર્ટ પર એક સંખ્યા છોડીને સંખ્યાઓ ઉપર વર્તુળ દોરવાનું છે. 2નો કૂદકો. હવે 4 સંખ્યા છોડીને સંખ્યા ચાર્ટ પર ત્રિકોણ દોરવાનું છે, તો 5નો કૂદકો મારવાનો છે. આવી રીતે દોરવાનું છે. પછી બીજું છે ખ 2 અને 5ના કૂદકામાં સામાન્ય હોય તેવી સંખ્યા લખો. તો 2 અને 5ના કૂદકામાં 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 એ સામાન્ય છે. પછી ગ છે 2, 3 અને 5ના કૂદકામાં સામાન્ય હોય એવી સંખ્યા, તો સામાન્ય હોય એવી 30, 60 અને 19 છે. પછી ઘ 5 અને 7ના કૂદકામાં સામાન્ય હોય તેવી સંખ્યા કઈ છે? તો 35 અને 70 છે. આવી રીતે તમારે વર્તુળ અને ત્રિકોણ દોરી પછી આ જવાબ લખવાના છે. વર્તુળ અને ત્રિકોણ અહીંયા સમજાવ્યા મુજબ તમારે બધી સંખ્યાઓ ફરતે વર્તુળ અને ત્રિકોણ તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ દોરવાના છે. આગળ જોઈએ. કૂદો અને જવાબ શોધો. હા કે ના લખો. જમીન પર એક સંખ્યા રેખા બનાવો અને તેના પર કૂદકો લગાવો. ક જો તમે 10થી શરૂ કરો અને 10-10ના કૂદકા મારો છો, તો શું તમે કોઈ પણ સમયે 100ની સંખ્યા પર કૂદકો લગાવશો? તો હા, 10-10ના કૂદકા તમે લગાવો, 10 લગાવો એટલે 100 એ પહોંચી જાઓ. પછી બીજું છે કૂદો અને જાણો કે જો તમે 5થી શરૂ કરો અને 5-5ના કૂદકા મારો છો, શું તમે કોઈ પણ સમયે 40ની સંખ્યા પર કૂદકો લગાવશો? તો હા, 40 ઉપર
8 કૂદકા મારીએ એટલે પહોંચી જઈએ. ગ, જો તમે 0થી શરૂ કરો છો અને 5-5ના કૂદકા મારો છો તો શું તમે કોઈ પણ સમયે 55ની સંખ્યા પર કૂદકો લગાવશો? તો હા, લગાવી શકો. ઘ, જો તમે 4થી શરૂ કરો છો અને 2-2ના કૂદકા લગાવો છો તો શું તમે કોઈ પણ સમયે 17ની સંખ્યા પર પહોંચશો? તો ના, 17 ઉપર ના પહોંચી શકીએ. ચ, જો તમે 13થી શરૂ કરો અને 3-3ના કૂદકા મારો તો શું તમે 24ની સંખ્યા પર પહોંચશો? તો ના, નહીં પહોંચી શકીએ. આ રીતે તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ ચાલો પાછળની તરફ કૂદીએ. નીચેની પેટર્ન પૂર્ણ કરવાની છે. અહીંયા 10, 10માંથી 9, 9માંથી 8, 8માંથી 7 એમ પાછળની તરફ કૂદવાનું છે. 10થી તરત પહેલાં કઈ સંખ્યા આવે છે? તો 10ની તરત પહેલાં 9 આવે. 9ની તરત પહેલાં કઈ આવે? તો 8 આવે. હવે આ રીતે આપણે સંખ્યાને ઉતરતા ક્રમમાં લખવાનું, એને ઉતરતો ક્રમ કહેવાય. પાછળની તરફ 10, 9, 8 પછી લખાય 7, 6, 5, 4, 3, 2, 1. આવી રીતે પાછળની તરફ લખવાનું છે. હવે અહીંયા પણ પાછળની તરફ કૂદકો લગાવવાનો છે. અહીંયા 40માંથી 3નો કૂદકો લગાવે એટલે 37 પહોંચ્યા. 37માંથી 3નો કૂદકો લગાવે એટલે 34 પહોંચે. 34માંથી ફરીવાર 1, 2 અને 3નો કૂદકો લગાવે એટલે 31 પહોંચે. 31માંથી ફરીવાર 3નો કૂદકો લગાવે 28 પહોંચે. આવી રીતે છે એ ક્યાં ક્યાં પહોંચશે એ લખવાનું છે. તો 31, 28, 25, 22, 19, 16 અને 13 પહોંચે. એ રીતે આપણે તત્તણના કૂદકા લગાવતું જવાનું છે અને જવાબ લખવાનો છે. આ રીતે છે એ આપેલી સંખ્યા રેખા પૂર્ણ કરવાની છે. 25 પછી આવશે 22, 22 પછી આવશે 19, 19 પછી આવશે 16, 16 પછી આવશે 13, 13 પછી આવશે 10. આ રીતે કૂદકા લગાવવાના છે, જવાબ લખવાનો છે. પછી ખ જોઈએ. 70, 65, 60 5-5નો કૂદકો લગાવ્યો છે. 65 પછી 60 આવશે, 60 પછી 55 આવશે, 55 પછી 50 આવશે, 50 પછી 45 આવશે, 45 પછી 40 આવશે. આ રીતે આપણે ખાલી જગ્યામાં પણ જવાબ લખવાનો છે. છેક 30 સુધી આવી રીતે દોરવાનું છે. ત્યાર પછી અહીંયા ગ છે 100, 90 તો પછી શું આવે? 100, 90, 80, 70, 60 આવે. પછી ઘ જોઈએ, એની અંદર 100, 80 છે તો 20-20નો કૂદકો 60, 40 આવશે. તો અહીંયા 80 પછી 20 એટલે 60 અને અહીંયા પછી 40 આવી રીતે આવશે. પછી શું આપેલી સંખ્યાઓમાં કોઈ પેટર્ન છે? જો તેમ ન હોય તો પેટર્ન બનાવવા માટે ખાલી જગ્યાઓમાં સાચી સંખ્યા લખો. 100, 90, 80, 70, 60 તો અહીંયા આગળ આવશે 50, 40, 30 આવી રીતે લખી શકાય. ત્યાર પછી આગળ જોઈએ, ચાલો વાત કરીએ. ક, રિઝવાન 20 પછી સંખ્યાઓ ગણી રહ્યો છે. શું તેની ગણતરીમાં 19 નંબર બોલશે? શા માટે? સમજાવો. અહીંયા 20 પછીની સંખ્યાઓ ગણે છે. 20 પછી આવે 21, 22, 23, 24, 25, 26 એ ગણતો હોય તો ગણતરીમાં 19 નંબર આવે? ન આવે. શા માટે? કારણ કે એ તો પહેલાં જતો રહેલો છે એટલા માટે આવશે નહીં. 19 20ની પહેલાં આવે છે એટલા માટે આવે નહીં. આગળ જોઈએ ખ, 26 10 પછી 2 સંખ્યાઓની ગણતરી કરે છે. શું તેને 43ની સંખ્યા મળશે? 10 પછી 2ની કરે એટલે 12, 14, 16, 18 અને 20. 12, 14, 16, 18, 20 એવી રીતે 22, 24, 26, 28, 30. અહીંયા પણ 32, 34, 36, 38, 40 આવી રીતે આવશે. તો એની અંદર 43 આવે નહીં. તો લખી શકાય ના, કેમ કે 2 સંખ્યાની ગણતરીમાં 43 આવે નહીં. આગળ જોઈએ ગ, માલા 20થી પહેલાંની સંખ્યાઓની ગણતરી કરી છે. 0 પર પહોંચવા કેટલા ડગલા લેશે? શા માટે? તો 20થી 0 સુધી માટે 20 લેવા પડે. 20 આ રીતે 1, 2, 3, 4, 5, 6 એમ ગણતરી કરે તો અહીંયા 10 થાય અને ફૈયા અહીંયા 1 એ 19 થાય. અહીંયા છે 0 થાય. 0 માટે પહોંચવા માટે 20 ડગલા આગળ લેવા પડે એને. ઘ, વિરાજ 20થી પહેલાંના એક સંખ્યા છોડીને ગણતરી કરે છે તો 0 સુધી પહોંચવા માટે કેટલા ડગલા પાછળ લેશે? તો ચર્ચા કરો. વિરાજને 20થી 0 સુધી પહોંચવા 10 ડગલા લેવા પડશે. એ છે એક સંખ્યા છોડીને કરે છે એટલે અહીંયા 20થી 18 પહોંચે, 18થી 16 પહોંચે, 16થી 14 પહોંચે, 14થી 12 પહોંચે, 12થી 10 પહોંચે, 10થી 8, 8થી 6, 6થી 4, 4થી 2 અને 2થી 0 અહીંયા પહોંચે. આવી રીતે છે એને 10 ડગલા લેવા પડે છે. હવે આગળ સંખ્યા ચાર્ટમાં પેટર્ન જુઓ. અહીંયા તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 11, 12, 13, 14 એમ 20 આમ સંખ્યાઓ આપેલી છે. પણ પેટર્નમાં શું છે?
અહીંયા છે 1 ઉપર છે, અહીંયા 12માં કલર છે, અહીંયા 23માં છે, અહીંયા 34માં છે. એક સંખ્યા જમણી બાજુ જતી જાય છે એવી પેટર્ન છે. હવે સંખ્યા ચાર્ટ જુઓ અને જવાબ લખો. 10ની તરત પહેલાં ખાલી જગ્યા આવે છે તો 9 આવે, 20ની તરત પહેલાં 19 આવે, 30ની તરત પહેલાં 29 આવે, 40ની તરત પહેલાં 39 આવે. શું તમે કોઈ પેટર્ન જુઓ છે? જો હા, તેને સંખ્યા ચાર્ટ પર રેખાંકિત કરો. શું અન્ય સંખ્યાઓ આ પેટર્ન ચાલુ રહે છે? જો હા, તો પેટર્ન લખો. તો 9, 19, 29, 39, 49, 69, 79, 89 આવી રીતે પેટર્ન ચાલુ રહે છે. આવી રીતે આ સંખ્યા ચાર્ટ જોવાનો છે. હવે સંખ્યા ચાર્ટમાં લીલા રંગની સંખ્યા જુઓ અને ખાલી જગ્યા જુઓ. તો લીલા રંગની સંખ્યા 1, 12, 23, 34, 45, 56, 67, 78, 89 અને 100 છે. અનન્યાને એક સંખ્યા બારી બનાવી છે અને તેને નીચે બતાવ્યા પ્રમાણે સંખ્યા ચાર્ટ પર મૂકી છે. તો હવે પ્રશ્નોના જવાબ લખવાના છે. ક, જો સંખ્યા બારીની વચ્ચે 28 લખેલા છે તો ઉપરના ખાનામાં કઈ સંખ્યા હશે? તો ઉપરના ખાનામાં 18 હોય. ખ, તેની નીચે કઈ સંખ્યા હશે? તો 38 હશે. ગ, તેની જમણી બાજુએ કઈ સંખ્યા હશે? તો 29 હશે. ઘ, તેની ડાબી બાજુએ કઈ સંખ્યા હશે? તો 27 હશે. આવી રીતે તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ અહીંયા સંખ્યા બારીનો ઉપયોગ કરી ખૂટતી સંખ્યા લખવાની છે. એ જ રીતે આ સંખ્યા બારીનો ઉપયોગ કરવાનો છે અને આપેલી જગ્યામાં ખૂટતી સંખ્યા લખવાની. તો અહીંયા છે 52, 53 ને 54 એમ થશે અને 43, 53 ને 63 એવી રીતે થશે. પછી આગળમાં છે આડી જોઈએ તો 25, 26, 27 થાય અને ઊભી જોઈએ તો 16, 26 ને 36 થાય. એવી રીતે દરેકમાં થશે 73, 74, 75, 64, 74, 84. હવે સંખ્યા બારીનો ઉપયોગ કરી સંખ્યા ખૂટતી સંખ્યા લખવાની. અહીંયા છે આવી રીતે થાય 8, 9, 17, 18 અને 28. અહીંયા 8, 18 અને 28. અહીંયા પણ 8 આડી લાઇનમાં છે એ 17, 18, 19 એવી રીતનું ચાલે અને ઊભી લાઇનમાં 8, 10, 10નો ગેપ આવે અને આડી લાઇનમાં છે 1, 1નો ગેપ હોય. આવી રીતે અહીંયા પણ આમ લખી શકીએ 57, 58, 59, 48, 49, 68, 69. અહીંયા પણ લખી શકીએ. આ રીતે તમે જવાબ લખશો. અહીંયા છે એ 45 છે, આ 45 થશે અને આ 55 થશે. અહીંયા આંકડા મારે છે ટાઈપિંગમાં આમ ઊભા થઈ ગયા છે એવી રીતે તમારે લખવાના. અહીંયા 47 થાય છે. આ રીતે જવાબ લખવો. આગળ જોઈએ આપેલી સંખ્યા બારીઓ પણ આવી રીતે દરેક સંખ્યા બારી છે એ તમારે પૂર્ણ કરવાની છે, સમજવાની છે અને અહીંયા લખવાની છે. આ રીતે આપણે જવાબ લખશું. ત્યાર પછી પેટર્નની શોધ. નીચેના આકારોમાં બોક્સની સંખ્યા કેવી રીતે વધી રહી છે તેનું અવલોકન કરો અને પેટર્નને આગળ વધારો. તો અહીંયા આ રીતે છે બોક્સની સંખ્યા વધી છે 1, પછી 3, પછી 6, પછી આવશે 10, પછી આ રીતે 15. આવી રીતે તમે બોક્સ વધારી શકો. ઉપર એક એક લાઈન, નીચે એક એક લાઈન વધતી જાય છે. એવી રીતે બોક્સ ગોઠવી શકીએ. પછી આગળ ખ, અહીંયા પણ આવી રીતે 16 ને 25 આવશે. પછી ગ, એની અંદર આવી રીતે 11 અને 14 આવશે. આ રીતે બોક્સ તમારે દોરવાના છે, જવાબ લખવાનો છે. ચાલો બિંગો રમીએ. બિંગો રમવા માટે 3x4ની એક જાળી બનાવવાની છે. જાળીના ખાનામાં 2 થી 12 સુધીની સંખ્યા લખવાની છે. સંખ્યાઓનું પુનરાવર્તન કરી શકાય છે. હવે એક બાળકને 2 પાસા ફેંકવા દેવાના છે. બંને પાસાઓનો સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. અન્ય બાળકો તેમની જાળી પર ચોકડીની નિશાની કરશે. આ રીતે જ્યાં સુધી બાળક જાળીની બધી સંખ્યાઓ પર ચોકડીની નિશાની કરીને બિંગો ના બોલે ત્યાં સુધી આ રમત ચાલુ રાખવાની છે. આવી રીતે તમારા શિક્ષક શ્રી સમજાવે એ મુજબ આ રમત રમવાની છે. બાળકોને જાળી પર રખવાની સંખ્યાઓ પસંદ કરવા માટે, તેમની યુક્તિઓ વિકસાવવા માટે તમારા શિક્ષક શ્રી તમને પ્રોત્સાહન આપશે અને તમને સમજાવશે. અહીં આપણો પાઠ 3 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2ના ગણિત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 2 ગણિત નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો